માગીએ છીએ। એક વાત ચોક્કસ છે કે માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે, આટલામાં પાણી ન ભરાવું જોઈએ તો જ સ્માર્ટ સિટી કહેવામાં આવે। જ્યારે અમદાવાદમાં 2 ઇંચમાં પાણી ભરાઈ જાય તો સવાલ એ ઊભો થાય છે કે થોડા વરસાદમાં પાણી કેમ ભરાયા? કેમ આપ દાવાઓ અલગ કરો છો ને વાસ્તવિકતા અલગ હોય છે? વાતો મોટી મોટી કરવામાં આવે છે, પરંતુ જ્યારે વરસાદ પડે ત્યારે માત્ર 1.5 થી 2 ઇંચમાં આપણી તમામ વાતો પોકળ છે તે સાબિત થાય છે। અને એટલા માટે સવાલ એ છે કે કરોડો રૂપિયાના બજેટ, માત્ર કરોડોના નહીં, હજારો કરોડોના બજેટ તમારા ક્યાં ગયા? થોડા વરસાદમાં જ્યારે અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાય ત્યારે સવાલ એ છે કે દાવાઓ અને વાસ્તવિકતામાં ફરક કેમ છે? આપ જ્યારે વાતો કહેવા ચડો છો ત્યારે હવાઈ વાતો કરો છો અને જમીની વાસ્તવિકતાનો ખ્યાલ નથી રાખતા, અને એટલા માટે અમદાવાદના લોકો હેરાન થાય છે। અને એટલે અમે સવાલ એએમસીના અધિકારીઓને કરી રહ્યા છે કે એએમસીના અધિકારીઓ, જુઓ છો શહેરની હાલત। આપ જે શહેર પર ગૌરવ લેવાની વાત કરો છો, હજારો કરોડોના બજેટ ફાળવો છો, એસી કેબિનમાં બેસો છો, પરંતુ આ શહેરની હાલત 2 ઇંચ વરસાદમાં ડામાડોળ થઈ જાય છે। એટલા માટે સવાલ એ છે કે શું એએમસીના અધિકારીઓ, પદાધિકારીઓ પરેશાની જે લોકોને અત્યારે થઈ રહી છે તેની જવાબદારી લેશો? આ તમારા અંતર્ગત થતા કામ છે। ડ્રેનેજ સિસ્ટમથી લઈને રોડ રસ્તા, આજે હાઈકોર્ટે પણ આપને ટકોર કરવી પડે ત્યારે આપે ખરેખર શરમાવવું જોઈએ, કારણ કે સુવિધાના નામે આપ